તારીખ 31/3/2025 સોમવારના રોજ તાલુકા સેવા સદન લાખણી ખાતે ભારતીય સંસ્કૃતિ મુજબ સર્વપ્રથમ મહેમાનોના હાથે દીપ પ્રાગટ્ય કરી સરકારી તાલુકા પુસ્તકાલય લાખણીનું ઉદ્ઘાટન શ્રી દિયોદર વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। અતિથિમાં માનનીય DN કાસટ સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ દિયોદર તેમજ માનનીય KP ચાવડા મામલતદાર સાહેબ લાખણી તેમજ નિમંત્રણ તરીકે શ્રી ડૉક્ટર પંકજ ગોસ્વામી, નિયામક ગ્રંથપાળ ગુજરાત રાજ્ય ગાંધીનગર તેમજ જેરામભાઈ દેસાઈ, પૂર્વ મદદનીશ નિયામક શ્રી મહેસાણા તેમજ JK જાળિયા મદદનીશ ગ્રંથાલય નિયામક મહેસાણા તેમજ પૂર્વ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી સુરેશભાઈ A પટેલ તેમજ હરિભાઈ પટેલ તથા તમામ લાઇબ્રેરિયન વિભાગ કાર્યકર્તા અને સોશિયલ મીડિયા અને વાચકોમાં સમસ્ત ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા। અને ત્યાર પછી તાલુકા લાઇબ્રેરી પુસ્તકાલય લાખણી ખાતે ખુલ્લી મૂકવામાં આવી અને ત્યાર પછી વિદ્યાર્થીઓને ચા નાસ્તો કરાવી અને કાર્યક્રમને પરિપૂર્ણ કરવામાં આવ્યો। આજે આપણે આવ્યા છીએ તાલુકા સેવા સદન લાખણી ખાતે। અહીં સરકારી તાલુકા પુસ્તકાલય લાખણીના ઉદ્ઘાટન સમારોહ નિમિત્તે આપણે સાહેબ શ્રી જોડેથી આગળની માહિતી મેળવી। આજે દિયોદર અને લાખણી બંને તાલુકા મથક ખાતે સરકારી લાઇબ્રેરીનું લોકાર્પણ થયું છે। આ પ્રસંગે બંને તાલુકાની જનતાને, ખાસ કરીને વાચક મિત્રો અને જે આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે છે યુવાન ભાઈ બહેનોને, આ વિસ્તારની જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અને ગુજરાત સરકાર અને આ સાંસ્કૃતિક વિભાગ કે જેણે આ લાઇબ્રેરી બંને તાલુકાની અંદર સરકારે શરૂ કરી છે, તો આ વિસ્તારની જનતા વતી સરકારનો અને વિભાગનો પણ આભાર માનું છું। અને દરેકને વિનંતી કરું છું કે આ સરકારે જે આપણા માટે આ સગવડ ઊભી કરી છે એની બંને તાલુકાની જનતા, વિદ્યાર્થીઓ, વાચક મિત્રો અને જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એ બધા જ એનો પૂરો લાભ લે અને જનતા પણ સરકારના જે આ કાર્ય છે એ કાર્યની અંદર પૂરો સાથ અને સહકાર આપે। આપણે અને સરકાર સાથે મળી અને આ વિસ્તારની અંદર લોકોની સુખાકારી વધે, સમૃદ્ધિ વધે અને લાઇબ્રેરી થકી એ આ વિસ્તારમાં પણ આગામી સમયની અંદર સર્વિસની અંદર ભાઈ બહેનો જોડાઈ અને એમનું ઉત્તમ કારકિર્દી બનાવે એવી પરમ કૃપાળુને પ્રાર્થના કરું છું। સૌનો આભાર। ભારત માતા। રાજ્ય સરકારશ્રીના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હેઠળ કાર્યરત ગ્રંથાલય ખાતા દ્વારા આજે લાખણી અને દિયોદર ખાતે પ્રજાજનોની વાંચન સુવિધા માટે સરકારી તાલુકા પુસ્તકાલયની સેવાઓનું માન્ય ધારાસભ્યશ્રી દિયોદર અને લાખણીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લાખણી અને દિયોદરના પ્રજાજનો આજે ઉપસ્થિત રહ્યા છે। ત્યારે લાખણીના દિયોદરના બંનેના તાલુકાના પ્રજાજનોને હું નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ આ પુસ્તકાલયની સેવાઓનો અવિરત લાભ લો। સ્પર્ધાત્મક પરીક્ષાનો યુગ છે, ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓને અમે અપીલ કરીએ છીએ કે આ પુસ્તકાલયોમાં આપના સ્પર્ધાત્મક પરીક્ષાને લગતું ઉત્તમમાં ઉત્તમ સાહિત્ય રાજ્ય સરકારશ્રી દ્વારા ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે। સામાન્ય પ્રજાજનો માટે, બાળકો માટે, મહિલાઓ માટે અને સિનિયર સિટીઝન્સ માટે પણ ઉત્તમમાં ઉત્તમ સાહિત્ય આ લાઇબ્રેરીઓમાં ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે। ત્યારે આ બંને તાલુકાના પ્રજાજનો આ લાઇબ્રેરીનો વધુમાં વધુ ઉપયોગ કરે એવી રાજ્ય સરકારશ્રીના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ વતી હું અપીલ કરું છું। આ ઉમદા કાર્યમાં માન્ય મંત્રી શ્રી મુળુભાઈ દૈરા સાહેબ અને માન્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારા માન્ય અગ્રસચિવ શ્રી અશ્વિની કુમારજી અને હાલમાં થેનારસન સાહેબના અવિરત માર્ગદર્શનથી ચાલુ વર્ષે અમે રાજ્યમાં 64 તાલુકા મથકોએ નવી સરકારી તાલુકા પુસ્તકાલયોની સેવાઓ શરૂ કરી રહ્યા છીએ। આગામી વર્ષમાં રાજ્યમાં 71 તાલુકા મથકોએ પણ નવા સરકારી તાલુકા પુસ્તકાલયની સેવાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારશ્રીની મંજૂરી અમને મળવામાં છે। આમ આગામી વર્ષમાં
રાજ્યના તમામ 251 તાલુકા મથકોએ અને 33 જિલ્લા મથકોએ તમામ સ્થળોએ સરકારી પુસ્તકાલયોની સેવાઓ પ્રજાજનો માટે ઉપલબ્ધ બનવાની છે, ત્યારે આટલી ઉમદા સેવા કરવાની તક ગ્રંથાલય ખાતાને મળી છે, ત્યારે અમે રાજ્ય સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે રાજ્યના તમામ પ્રજાજનો માટે તમામ સ્તરે જિલ્લા અને તાલુકા સ્તરે અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી રહી છે. આજના પ્રસંગે માનનીય ધારાસભ્ય શ્રી દિયોદર અને લાખણી કેશાજી ચૌહાણ સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે સાહેબે આજનો એમનો કિંમતી સમય અમને ફાળવી અને અમારી વચ્ચે રહી અને આ બંને લાઇબ્રેરીઓનું લોકાર્પણ એમના વરદ હસ્તે પ્રજાજનો માટે ખુલ્લું મૂક્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનોનું પણ હું ગ્રંથાલય ખાતા વતી હાર્દિક સ્વાગત કરું છું. આ પુસ્તકાલયની સેવાઓનો વધુમાં વધુ લાભ પ્રજાજનો લે એવી હાર્દિક અપીલ સાથે વિનવું છું.